નમસ્કાર 5 મિનિટ સિરીઝની આજની 5th વિડીયોની અપડેટમાં આઈ વેલકમ યુ દિલથી. સૌથી પહેલાં 1 થી 4 વિડીયોમાં તમે જે કંઈ પણ શીખ્યા છો એનાથી આ નેક્સ્ટ લેવલનો વિડીયો બનશે. છેલ્લા વિડીયોમાં પ્રોનાઉન એટલે કે સર્વનામનું કોષ્ટક બોર્ડ ઉપર ગુજરાતી સાથે લખીને આપ્યું. આઈ હોપ યુ માઇટ હેવ સીન દેટ વિડીયો યા અપ ટુ 4th વિડીયો. આજના વિડીયોની અંદર મારે પ્રોનાઉન એટલે કે સર્વનામ પછી જે વાક્યરચનામાં બીજું સ્થાન આવે છે ને એની ચર્ચા કરવી છે, અને એ છે ક્રિયાપદ. અંગ્રેજી વાક્યરચના પ્રમાણે પહેલાં યા બીજા વિડીયોની અંદર વારંવાર વાક્યરચનાનો મેં ઉલ્લેખ કર્યો છે. ઇન ધ બિગિનિંગ there is subject, on the second position there is verb. Verb is known as the heart of the sentence. Heart એટલે હૃદય, and that should be perfect, that should be clear. તો વર્બની અંદર, ક્રિયાપદની અંદર સબ્જેક્ટ એટલે કર્તા, પછી વર્બ એટલે ક્રિયાપદ. તો ક્રિયાપદની અંદર બે, ફરીથી શબ્દ અહીંયા બેસાડી દો, બે શબ્દ. પહેલો શબ્દ સહાયકારક ક્રિયાપદ અને બીજો શબ્દ મુખ્ય ક્રિયાપદ. ગોટ ઇટ? પહેલો શબ્દ સહાય કરતું ક્રિયાપદ અને બીજો શબ્દ મુખ્ય ક્રિયાપદ. ચલો આપણે HV બોલીએ. H એટલે હેલ્પિંગ, V ફોર વર્બ. હેલ્પિંગ વર્બ તરીકે હું થોડું લિસ્ટ જાહેર કરું. કેન, કુડ, શુડ, મસ્ટ, મે, માઇટ, રાઈટ. આ બધા રાઈટ એટલે ક્રિયાપદ ન ગણજો, રાઈટ મતલબ ખરું ને એમ. ક્રિયાપદ તરીકે તેઓ કોઈને કોઈ ભાવ રજૂ કરવા માટે એક પ્રકારનું બેકઅપ આપે છે. ધેટ ઇઝ વાય દે આર કોલ્ડ, દે આર નોન એઝ હેલ્પિંગ વર્બ્સ. ઘણાને મોડલ ઓક્ઝિલરીઝ પણ કહે છે. હું હજી એડ કરું વોન્ટ ટુ, વોન્ટ્સ ટુ, wanted to, will want to, like to, likes to, liked to. આખો એક કોલમ વાઇઝ બનાવેલો ડેટા છે જે તમને જોઈશે તો હું આપીશ. આ છે સહાયકારક ક્રિયાપદો. સહાયકારક ક્રિયાપદોનું કામ શું? સહાય કરવી, વાક્યનો ભાવ, વાક્યનું જે વજન બતાવવું છે એ બતાવવા માટે કામ કરે છે. ટુ બીને પણ, ટુ હેવને પણ અને ટુ ડુને પણ સહાયકારક ક્રિયાપદ તરીકે ગણી લો. ત્યારબાદ આવે છે બીજું, ધેટ ઇઝ મેઇન વર્બ. મેઇન એટલે મુખ્ય, વર્બ એટલે ક્રિયાપદ. સમજો, એક ગુજરાતી બોલું, રમવું. તો રમવુંને તમે સ્પેલિંગની દ્રષ્ટિએ જ્યારે પાકું કરો ને તો બને ટુ પ્લે. જવું તો બને ટુ ગો. ખાવું તો ટુ ઈટ. દોડવું તો ટુ રન. હવે પહેલી અને અગત્યની બાબત એ કે મુખ્ય ક્રિયાપદની અંદર બે અલગ અલગ ક્રિયાપદો હોય છે. પેલું હોય, મારી દ્રષ્ટિએ હું કહું તો ઇઝી છે, એ છે સકર્મક ક્રિયાપદ. મીન્સ વર્બ વિથ ઓબ્જેક્ટ. લખવું, શું લખવું? ખાવું, શું ખાવું? બોલવું, શું બોલવું? વાંચવું, શું વાંચવું? તમે જ્યારે કોઈ ક્રિયાપદને કોઈ કર્મ આપી શકો તેઓ કહેવાય છે સકર્મક ક્રિયાપદ. હવે અકર્મક ક્રિયાપદ એટલે તમે એને કર્મ નથી આપી શકતા. માની લો કે રોવું, શું રોવું? હસવું, શું હસવું? રેડી? તો ઘણા ક્રિયાપદો અકર્મક જેમાં કર્મ લાગુ પડતું નથી, પણ એ તો તમે સ્પેલિંગ પાકા કરો ને એટલે એના સાથે જોડી શકો. પણ મેઇન ક્રિયાપદો તમને આવડવા અનિવાર્ય છે. તો મુખ્ય ક્રિયાપદમાં હવે આપણે એન્ડમાં છીએ, તો મુખ્ય ક્રિયાપદને 3 ક્રિયાપદો આપી દો. મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ અને ભૂત કૃદંતનું રૂપ. V1, V2 અને V3. એક્ઝામ્પલ તરીકે પ્લે એટલે રમવું. પ્લેનું એક રૂપ પ્લે પોતે, ત્યારબાદ પ્લેડ એટલે ભૂતકાળનું રૂપ અને પ્લેડ પાછું ભૂત કૃદંતનું રૂપ. એક બીજું લઈ લઈએ એન્ડમાં. ગો એટલે જવું. મૂળ રૂપ ગો, ભૂતકાળનું રૂપ વેન્ટ અને ભૂત કૃદંતનું રૂપ ગોન. હવે અહીંથી આગળ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ. જય હિન્દ.